નમસ્કાર મિત્રો, તમે આગળના વિડિયોની અંદર સૂચકાંકનો ખ્યાલ, ત્યારબાદ સૂચકાંકના બે પ્રકારો હતા, સાપેક્ષ અને નિરપેક્ષ. તો સાપેક્ષ સૂચકાંકના હવે બે પ્રકારો આવે છે, જેનો દાખલો તમને મેં આગળના વિડિયોમાં સમજાવ્યું હતું કે પરંપરિત આધારિત સૂચકાંકનો દાખલો બોર્ડની પરીક્ષામાં વિભાગ સી ની અંદર જે 2 માર્ક્સનો આવે છે એની અંદર વારંવાર આ દાખલા પૂછાતા હોય છે. એમાં એક આવે છે અચલ આધારિત અને બીજો આવે છે પરંપરિત આધાર. પણ 2 માર્ક્સનો દાખલો હોવાથી કાં તો અચલ આધારિતની રીતે દાખલો પૂછાય છે, કાં તો પરંપરિત આધારની રીતનો દાખલો પૂછાતો હોય છે. તો હવે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1 તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 15 ઉપર આપેલું હશે, જેને તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ જોઈ શકો છો. પાઠ્યપુસ્તકની અંદર દાખલા નંબર 1 ની આ રીતની રકમ આપેલી છે અને સૂચના તમને એવી આપેલી છે કે એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 સુધીની દૈનિક સરેરાશ વેતન આપેલું છે, જેના પરથી અચલ આધારની રીત, જેની અંદર આધાર વર્ષ 2008 લેવાનું છે આપણે. ત્યારબાદ બીજો નંબર આપેલો છે કે પરંપરિત આધારની રીત, જેમાં આપણે પરંપરિતની રીતે ગણીશું. ત્યારબાદ વર્ષ 2011 થી 2013 ની સરેરાશ લઈને દાખલો ગણવાનો છે. આ 3 પદ્ધતિથી આજે આપણે દાખલો ગણીશું. તો સૌપ્રથમ આપણે ચાલુ કરીએ અચલ આધારિતની રીતે. તો અચલ આધારિતની રીતનું સૂત્ર છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તો અહીંયા આગળ જોઈએ P1 અને P0 જે મેં તમને આગળના વિડિયોની અંદર સમજાવ્યું હતું, પરંતુ જો તમે કદાચ આ પહેલો જ વિડિયો જોઈ રહ્યા હોય તો તમને હું ફરીથી કહી દઉં કે P1 એટલે કે આપણું ચાલુ વર્ષ અને P0 એટલે કે આપણું આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવતું હોય છે. અહીંયા આગળ આપણું ચાલુ વર્ષ 2008. બીજી વસ્તુ તમને એક પ્રાથમિક ખ્યાલ આપી દઉં કે જ્યારે પણ આપણે દાખલો ગણતા હોઈએ, અચલ આધારિતનો હોય કે પરંપરિતનો હોય, દાખલાની શરૂઆતનું જે પણ વર્ષ આવતું હોય એનો સૂચકાંક હંમેશા 100 હશે. એના માટે તમારે કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની રહેશે નહીં, જેને તમે સીધા 100 જવાબમાં મૂકી શકો છો. હવે આગળ આપણે અચલ આધારિતની રીતે દાખલો ગણીએ તો આપણું ચાલુ વર્ષ 2009 એટલે કે 2009 નું દૈનિક સરેરાશ વેતન કેટલું છે? 284. તો 284 ભાગ્યા તેની આગળનું વર્ષ અથવા આધાર વર્ષ. આપણું આધાર વર્ષ કયું છે? 2008. 2008 નો સૂચકાંક કેટલો? ભાઈ દૈનિક વેતન કેટલું છે? 275 રૂપિયા. તો ભાગ્યા 275 ગુણ્યા 100. ત્યારબાદ 2010 માટે પણ એ જ રીતે આપણે કરવાનું. આપણું ચાલુ વર્ષ, તો કે ચાલુ વર્ષ 2010 નો 289 ભાગ્યા આપણું આધાર વર્ષ 2008 નો દૈનિક સરેરાશ વેતન 275. તો ભાગ્યા 275 ગુણ્યા 100. ત્યારબાદ વર્ષ 2011 માટે પણ એ રીતે આપણે કરીશું. તો કે 293 ભાગ્યા 275 ગુણ્યા 100. એક ખાસ વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર સૌ પ્રથમવાર આવેલા હો તો હજુ પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેના લીધે મારા આવનાર તમામ વિડિયો સૌપ્રથમ તમને મળે. કારણ કે સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને દરેક વિડિયો ઝડપી મળી રહે. ત્યારબાદ હવે આગળ જોઈએ તો કે વર્ષ 2012 માટે. તો 2012 માટેનો ચાલુ વર્ષનું વેતન આપેલું છે 297 ભાગ્યા આપણું આધાર વર્ષ 2008 છે. 2008 નો કેટલો છે? 275 ગુણ્યા 100. આ રીતે આપણે 2013, 14 અને 15 નો પણ ગણી નાખીએ. તો કે 313 ભાગ્યા 275 ગુણ્યા 100. અહીંયા આગળ 328 ભાગ્યા 275 ગુણ્યા 100. ત્યારબાદ 345 ભાગ્યા 275 ગુણ્યા 100.
હવે વિદ્યાર્થી મિત્રો તમારી દરેકની પાસે કેલ્ક્યુલેટર હશે તો કેલ્ક્યુલેટરની અંદર 284 ભાગ્યા 275 ગુણ્યા 100 કરો એટલે તમને જવાબ આવશે 103.27. ત્યારબાદ આગળનો 289 ભાગ્યા 75 ગુણ્યા 100 તો એનો જવાબ તમને મળશે 105.09. ત્યારબાદનો તમને જવાબ મળશે 293 ભાગ્યા 275 તો કે 293 ભાગ્યા 275 એનો જવાબ મળશે 106.55. ત્યારબાદ 297 ભાગ્યા 275 તો 297 ભાગ્યા 275 ગુણ્યા 100 જેનો તમને સૂચકાંક મળશે 108. ત્યારબાદ આવશે 313 ભાગ્યા 275 તો 313 ભાગ્યા 275 એનો જવાબ આવશે 113.82. ત્યારબાદ 328 ભાગ્યા 275 ગુણ્યા 100 જેનો જવાબ આવશે 119.27 અને ત્યારબાદ આવશે 125.45. અહીંયા તમારો પ્રથમ પોઈન્ટ એટલે કે જે તમને ગણતરીમાં રકમમાં આપેલો છે કે અચલ આધારિતની રીતે ગણો એ તમારો અહીંયા આગળ પૂરો થાય છે. ત્યારબાદ આવે છે પારંપરિક આધારની રીત. હવે વિદ્યાર્થી મિત્રો પારંપરિક આધારની રીત એટલે કે એની અંદર આપણું આધાર વર્ષ દર વર્ષે બદલાશે એટલે કે કઈ રીતે તો કે ચાલુ વર્ષ જેને અહીંયા આગળ લખી શકાય કે ચાલુ વર્ષ ભાગ્યા તેની અગાઉનું વર્ષ ગુણ્યા 100. ચાલુ વર્ષ ભાગ્યા તેની અગાઉનું વર્ષ ગુણ્યા 100. મેં તમને કીધું હતું કે 2008 ની અંદર કોઈ પણ પ્રકારની આપણે ગણતરી કરવાની આવશે નહીં. હવે અહીંયા આગળ 2009 ની જોઈએ તો 2009 ની અંદર આપણો ચાલુ વર્ષનો જે સરેરાશ વેતન છે એ કેટલું છે 284. તો 284 ભાગ્યા તેની અગાઉનું વર્ષ એટલે કે આપણું 2009 છે તેની અગાઉનું વર્ષ કયું આવે 2008 આવે તો 2008 નું વેતન કેટલું છે 275 તો ભાગ્યા 275 ગુણ્યા 100. ત્યારબાદ 2010 માટે તો 2010 માટે આપણે હવે ચાલુ વર્ષ 2010 કહેવાય તો 2010 નો ભાવ છે 289 ભાગ્યા તેની અગાઉનું વર્ષ તો 2010 ની અગાઉનું વર્ષ કયું થાય 2009. 2009 નો કેટલો છે 284 તો 284 ગુણ્યા 100. એ રીતે 2011 માટે જોઈએ તો 2011 માટે આપણને આપેલા છે 293 તો કે 293 ભાગ્યા 289 ગુણ્યા 100. ત્યારબાદ 2012 નો સાપેક્ષ ભાવ છે 297 તો 297 ભાગ્યા 2012 ની અગાઉનું વર્ષ 2011 તો 293 ગુણ્યા 100. ત્યારબાદ 2013 ની રીતે એ જ રીતે આપણે ગણતરી કરીએ તો 2013 માં 313 હશે તો 313 ભાગ્યા તેની આગળનું વર્ષ 2012 નો કેટલો છે 297 તો 297 ગુણ્યા 100. ત્યારબાદ 2014 માં કેટલો છે 328 તો 328 ભાગ્યા 313 ગુણ્યા 100. ત્યારબાદ 2015 માં છે 345 તો 345 ભાગ્યા 328 ગુણ્યા 100. હવે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જો કેલ્ક્યુલેટર હોય તો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી આપેલ માહિતીને ગણતરી કરી લઈએ. તો સૌપ્રથમ 284 ભાગ્યા 275 ગુણ્યા 100 તેનો જવાબ આવશે 103.27.
103.27. બીજામાં 289 ભાગ્યા 284 ગુણ્યા 100 એનો જવાબ આવશે 101.73. ત્યારબાદ 293 તો કે 293 ભાગ્યા 289 293 ભાગ્યા 289 ગુણ્યા 100 તો જવાબ આવશે 101.38. ત્યારબાદ આવે છે 297 ભાગ્યા 203 297 ભાગ્યા 293 ગુણ્યા 100 તો જવાબ આવશે 101.37. ત્યારબાદ આવે છે 313 ભાગ્યા 297 ગુણ્યા 100 એનો જવાબ આવશે 105.39. ત્યારબાદ આવશે 328 ભાગ્યા 313 ગુણ્યા 100 જેનો જવાબ આવે છે 104.79 એટલે કે 79. ત્યારબાદ આવે છે 345 ભાગ્યા 328 ગુણ્યા 100 જેનો જવાબ આવશે 105.18. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમારી બીજી રીત પૂરી થાય છે. હવે તમને આપેલી છે પાઠ્યપુસ્તકની અંદર ત્રીજી, તો જેની અંદર કીધું છે વર્ષ 2011 થી વર્ષ 2013 ના દૈનિક સરેરાશ. હવે જો અહીંયા આગળ તમને વર્ષ 2011 થી 13 કીધું છે. હવે આ વર્ષ 2011 થી 13 વચ્ચે એટલે કે બંને વર્ષની સાથે લેતા કેટલા વર્ષ કુલ થાય છે? તો કે 2011 2012 ને 2013 કેટલા વર્ષ થયા? તો કે 3 વર્ષ. હા, તો 3 વર્ષનો દૈનિક સરેરાશ વેતન, તો ત્રણેય વર્ષનું દૈનિક સરેરાશ વેતન કે જેને આપણે ગણતરી કરવી પડશે. તો અહીંયા આગળ જો મેં લખી દીધેલું છે 3 વર્ષની સરેરાશ ગણતરી. વર્ષ 2011, ત્યારબાદ વર્ષ 2012, વર્ષ 2013, ત્યારબાદ એનો દૈનિક સરેરાશ વેતન આપેલું છે. તો પહેલાનું 293, 297, 313, આ ત્રણેયને તમે સરવાળો કરશો એટલે તમને જવાબ મળશે 903. પણ આ 903 આપણે ધ્યાનમાં અત્યારે લેવાના નથી. કેમ? કારણ કે આપણે કેટલા વર્ષ છે? 3 વર્ષ. તો આપણે એને શું કરવા પડશે? 3 વર્ષ વડે ભાગવા પડશે અને જે પણ જવાબ આવે એને આપણે આગલા દાખલાનો આધાર વર્ષનો ભાવ સાપેક્ષ તરીકે એને ઓળખીશું. તો 301 કેટલો જવાબ આવશે? તો જો અહીંયા આગળ વર્ષ 2011 થી વર્ષ 2013 ની સરેરાશ જેનું સૂત્ર આવશે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. જે રીતે અહીંયા આગળ અચલ આધારિતની અંદર જો આપણે 2008 નો P1 275 દરેકની અંદર નીચે મૂકેલો છે ને, એ જ રીતે અહીંયા આગળ પણ દરેકમાં નીચે શું આવશે? 301 આવશે. તો વર્ષ 2008 ની ગણતરી કરીએ તો કેટલા છે? 275. તો 275 ભાગ્યા 301 ગુણ્યા 100. 2009 માટે તો કે 2009 માટે 284 ભાગ્યા 301 ગુણ્યા 100. ત્યારબાદ આવે છે વર્ષ 2010 માટે કેટલો છે? 289. તો 289 ભાગ્યા 301 ગુણ્યા 100. ત્યારબાદ વર્ષ 2011 માટે છે 293 ભાગ્યા 301 ગુણ્યા 100. ત્યારબાદ આવશે 297 ભાગ્યા 301 ગુણ્યા 100. ત્યારબાદ આવશે 313 ભાગ્યા 301 ગુણ્યા 100. ત્યારબાદ આવશે 328 ભાગ્યા 301 ગુણ્યા 100. ત્યારબાદ આવશે 345 ભાગ્યા 301 ગુણ્યા 100. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે આ બે ગણતરીઓ સાથે કરી તો હવે લાસ્ટ ગણતરી તમે જાતે તમારી રીતે કરી શકો છો. તો એ જોઈએ કેટલા વિદ્યાર્થીઓ મારી પહેલા ગણતરી કરી લેશે. તો જોઈએ પરંપરિત આધારિતની અંદર
પરંપરાથી સરેરાશ આપણે છીએ. તો સરેરાશની અંદર 275 ભાગ્યા 301 ગુણ્યા 100, તો એનો જવાબ આવશે 91.36. 91.36. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્યાં સામે જુઓ 284 ભાગ્યા 301 ગુણ્યા 100, જેનો જવાબ આવશે 94.35. 94.35 એટલે કે 94.35. ત્યારબાદ વર્ષ 2010 માટે 289 ભાગ્યા 301, તો એનો જવાબ આવશે 96.01 એટલે કે 96.01. ત્યારબાદ 2011 માં જોઈએ તો 2011 માં છે 293 ભાગ્યા 301, તો તેનો આપણને સૂચકાંક મળશે 97.34 એટલે કે 97.34. આગળ 2012 માટે જોઈએ તો 297 ભાગ્યા 100, તો એનો પોઈન્ટ જવાબ મળશે 98.67 એટલે કે 98.67. હવે જો અહીંયા આગળ તમને દર વખતે દરેકના સૂચકાંક 100 કરતા નીચા મળ્યા છે, તો એવું નહીં જોવાનું કે આપણે આટલા દાખલા ગણ્યા, આટલી ગણતરી કરી, એમાં દરેકમાં 100 ઉપર હતો, અહીંયા આગળ 100 ઉપર કેમ છે? તો કે અહીંયા આગળના વર્ષની સરખામણીમાં 3 વર્ષની સરખામણીમાં એની અંદર ભાવ શું હતો? ઓછો હતો. એના લીધે એની અંદર ઘટાડો થયેલો છે. આગળ છે 2013 માટે 313, તો 313 ભાગ્યા 301 એટલે કે 103.99. 103.99. ત્યારબાદ આગળ 2014 માટે 328 ભાગ્યા 301 ગુણ્યા 100, જેનો જવાબ તમને મળશે 108.97. 108.97. ત્યારબાદનો જવાબ આવશે 114.22. 114.22. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમારો સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. હવે એવો દાખલા નંબર 2 છે જે મારા ધારણા મુજબ તમે જાતે ઘરે ગણવાનો પ્રયત્ન કરી શકો છો. જો તમને દાખલામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો એ ટૂંક સમયમાં જ મારા આવતા વિડીયોની અંદર એ દાખલો તમને અહીંયા આગળ YouTube ની અંદર જોવા મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો દાખલો ગણાવવાની પદ્ધતિ ગમી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.